ચાલો હું તમને હવે કૃષ્ણ ભગવાનના દર્શન કરાવું। જય કૃષ્ણ પરમાત્મા, જય દ્વારકાધીશ। કૃષ્ણ ભગવાન એટલે ભગવાન તો ભગવાન જ છે, એમાં કોઈ ખામી જ નથી। અને જેટલા વખાણ કરવી એટલા પણ ઓછા પડે છે। આપણે તો એક સામાન્ય માણસ છીએ, આપણે શું વખાણ કરી શકતા? ભગવાન તો ભગવાન જ છે। આ જગતની અંદર કુદરત, જો કુદરત ન હોય ને તો દુનિયા ન હોય, યાદ રાખજો। પણ નાસ્તિક માણસો છે ને, નાસ્તિક, એને ક્યાંય ના નથી થવા દીધા। નાસ્તિક માણસને અમારા ભગવાન માતાજીનું કામકાજ એવું છે, તાત્કાલિક પરસો ન આપે। તમે ગમે એટલું અત્યારે તમે પૈયા લાગવા બેસી જાઓ, ધૂપ ધ્યાન કરવા મળે તો હજારો વર્ષો વ્યા જાય તો એમ ભગવાન મળી નથી જતા। તમારું નાના મોટા કામ કરે, તમારું અટકી હોય ને તો એ તમારું કામ ઉકેલે। પણ એની બુરાઈ કરો ને, બુરાઈ એટલે તમારે રોડમાંથી વીવો ને થાય વારો આવો। ભગવાન માતાજીનું આવું કામ છે। એક ફેર ભગવાન માતાજીનું કાંઈ પણ પ્રશ્ન તમે એનું બુરાઈ કરો એટલે તમને રોવો ને તો રોતા સાના ન રાખે। કુટુંબમાંથી તમને ફેંકાવી દે, ભાઈઓમાંથી ફેંકાવી દે, ગામમાં કોઈ ઓળખે નહીં, ઘરના કરી દે, ક્યાંય સારી જગ્યાએ બેહવાનું ન રવા દે। એ આ ભગવાન છે, એ માતાજી છે, યાદ રાખજો। એટલે ભગવાન માતાજીને તમારે ન પૈયે લાગવું, ન માનવું હોય તો એનું નિંદા ન કરતા મારા વાલા। હું તમને હજી પૈયા લાગીને કહું છું કે ભગવાનની નિંદા ન કરવી। તમારે પૈયા ન લાગે, તમારે ગમે ધર્મમાં જવાની છૂટ, તમારે ગમે ધર્મમાં જવાની છૂટ છે, એમાં કોઈ ના નથી। પણ ભગવાન માતાજી વિશે તમે ક્યારેય બોલ્યા તો રહ્યા છો તમે? ક્યાંય રોડમાંથી બેવાનો વારો આવી ગયો ને, કોઈને ઘરે જવાય છે? ન જવાય। એટલે આ કુદરત છે, કુદરત મૂકે નહીં। 12 વર્ષે બાવો બોલે ને કોઈ 12 વર્ષે તો તમને થવાય નહીં દે। અને હજી તમે અમુક વાંકમાં છો, બરાબર, એ તમને હજી મોઢામાં જો ખાવડું લગી અને જો પૈયા ન લગાડે તો એ દેવ ન કહેવાય, કુદરત ન કહેવાય। જય કૃષ્ણ પરમાત્મા, બહુને હાજર રાખે। જય દ્વારકાધીશ।